મિર્ચી મોર્નિંગ. ગધેડા જેવો છે સાવ. આપણી ભાષામાં સૌથી શાકાહારી કોઈ અપશબ્દ હોય તો એ છે લુચ્ચો, બેશરમ, ગધેડો. જે દિવસે ગધેડાને ખબર પડી ગઈ કે આપણે માણસો એના નામનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એને કેવું લાગશે. મજાની વાત એ છે કે આપણે જેટલો ધારીએ છીએ ને, હકીકતમાં ગધેડો એટલો મૂર્ખ નથી હોતો. એક ડોંકીની મેમરી એટલી શાર્પ હોય છે કે જે રસ્તાને એકવાર જોઈ લે ને એને 25 વર્ષ સુધી ભૂલતો નથી. એની યાદશક્તિ એટલી તીવ્ર હોય છે અને કાન અત્યંત સતેજ. 50-60 માઇલ દૂર ઉભેલા બીજા ડોંકીનો અવાજ એ ખૂબ સરળતાથી સાંભળી શકે છે. આપણને તો આપણા જ ઘરમાં રહેતા કુટુંબમાં સૌથી નિકટના લોકોનો મનનો અવાજ નથી સંભળાતો. ઘણા હોય છે એમને ધરાર બીજા કોઈની વાત કાને ધરવી જ ના હોય ને. અચ્છા, માણસના એવોલ્યુશનમાં ડોંકીઝનું કેટલું મોટું કોન્ટ્રીબ્યુશન છે જુઓ. પ્રાચીન ઇજિપ્તના લોકો આફ્રિકાથી હેવી મેટલ્સ ટ્રાન્સપોર્ટ કરવામાં ડોંકીઝનો ઉપયોગ કરતા. આ મોટા મોટા જે મહેલો બનતા હોય છે, મહેલો બનાવતી વખતે પથ્થર ઊંચકવામાં, ભાર વહન કરવામાં ડોંકીઝનો બહુ મહત્વપૂર્ણ રોલ હતો. 5000 વર્ષથી માણસની સાથે એનું સહઅસ્તિત્વ રહ્યું છે. તમે કહેશો યાર સવારમાં આ ડોંકી પુરાણ કેમ લઈને બેઠો ધ્વનિત? કારણ કે છેલ્લા 5 વર્ષમાં દુનિયાભરમાં ડોંકીઝની પોપ્યુલેશનમાં 50% ઘટાડો થયો છે. આપણે માણસો પોતાની જરૂરત પ્રમાણે કુદરતનો ઉપયોગ કરીએ છીએ અને છેલ્લા થોડા સમયમાં ગધેડાની તો બહુ જરૂરત રહી જ નથી. પહેલા તો કેવું હતું, કોલસાની ખાણમાં એનો ઉપયોગ થતો, માટીના વાસણો બનાવવા માટે, ઈંટો પકાવવામાં, ભાર વહન માટે, ઢોળાવ પર સરળતા રહે એ માટે ગધેડા દેખાતા. હવે તમે જુઓ ને, છેલ્લે તમે પેલા કાન પર ગુલાબી વાદળી રંગ કર્યા હોય, પગ ઉપર કલર કરેલા હોય એવા ગધેડા છેલ્લે તમે ક્યારે જોયેલા? મશીનોની શોધ થઈ અને ડોંકીઝ નકામા થઈ ગયા. હવે માણસો એનો એક નવો ઉપયોગ શોધી કાઢ્યો છે, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી. ચાઇનામાં ડોંકીની સ્કિનમાંથી એન્ટી એજિંગ પ્રોડક્ટ્સ બને છે અને ત્યાં એનું મીટ ભોજનમાં વપરાય છે. ગુજરાતમાં કેટલા ડોંકીઝ છે ખબર છે? માંડ 12,000. રાજસ્થાનમાં 23,000. અને આખા દેશમાં કેટલા છે ખબર છે? પોપ્યુલેશન કેટલી છે? 1.5 લાખ. તમે જ યાદ કરો, છેલ્લે તમે અસલી હોંચી ક્યારે સાંભળ્યું હતું? શહેરમાં તો હવે દેખાતા જ નથી. ઇવન હાઈવેથી પસાર થાઓ તોય દુર્લભ દૃશ્ય હોય જો તમને કોઈ ગધેડો દેખાઈ જાય. ટૂંકમાં ડોંકી પણ હવે એક ઝૂમાં જોવાનું પ્રાણી બનીને રહી જશે 20 વર્ષ પછી. આખી જીવ સૃષ્ટિમાં આવા કેટલાય છોડ, વૃક્ષો, જંતુઓ, પક્ષીઓ, પશુઓને આપણો વિકાસ ગળી જાય છે. કુદરતમાં દરેક ઇમ્બેલેન્સને પાછું બેલેન્સમાં લાવવાની એક રીત તો હોય જ છે, પણ માણસોની પ્રાયોરિટી જ કંઈક જુદી છે. આપણે ઘરની 4 દિવાલમાં એકબીજા સાથે કોએક્ઝિસ્ટ બરાબર નથી કરી શકતા. એક શહેરમાં બીજા વર્ગના લોકો સાથે કોએક્ઝિસ્ટ બરાબર નથી કરી શકતા. તો આખી સૃષ્ટિમાં એનિમલ્સ અને બર્ડ્સને તો શું સાચવી જાણવાના? તમે કહેશો યાર ધ્વનિત, મારી લાઈફમાં શું ફરક પડી જાય ડોંકી હોય કે ના હોય, હે ને? પણ એક રિક્વેસ્ટ કરું, ABCD શીખો ને તો D ફોર ડોંકીમાં ડોંકી એટલે આળસુ, મૂર્ખ, સ્ટુપિડ, ડફોળ એવું ના શીખવતા. એ બહુ જ હાર્ડ વર્કિંગ હોય છે. ઉપર ગયા પછી કોઈ ચતુર ગધેડો આપણને પૂછશે કે કેમ ભાઈ મારી આટલી કેમ ઉડાવતા હતા, તો આપણી પાસે જવાબ નહીં હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.